નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। GCERT ગાંધીનગર અને ડાયટ જૂનાગઢ દ્વારા સંચાલિત જિલ્લા શિક્ષણ અધિકારી તથા જિલ્લા સમિતિ આયોજિત 60મો જિલ્લા કક્ષાનો વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન 2025 તા 27/11/2025 થી તા 29/11/2025 સુધીનું પ્રદર્શન શેઠ જીવનલાલ મોતીચંદ વિનય મંદિર ચોરવાડ ખાતે યોજાયેલ હતું। આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં મહેમાન તરીકે માન્ય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તથા માંગરોળ વિસ્તારના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગકિયા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા, પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરીચા, ચોરવાડ નગરપાલિકા પ્રમુખ બેનાબેન ચુડાસમા તથા ચોરવાડ નગરપાલિકાના તમામ સભ્યો અને ડાયટ પ્રાચાર્ય આશાબેન રાજેગુરુ તથા જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાય, બહાઉદ્દીન સાયન્સ કોલેજના આચાર્ય શ્રી આર.પી. ભટ્ટ સાહેબ તથા માધ્યમિક શિક્ષણ સંઘ તથા શૈક્ષણિક મહાસંઘના જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો તથા ગદરે મરીનના મેનેજર શ્રી પંચોલી સાહેબ અને શ્રી સાવંત સાહેબ અને અન્ય દાતાશ્રીઓ વગેરે હાજરી આપીને આ કાર્યક્રમને દીપાવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રાથમિક તથા માધ્યમિક શાળાની કુલ 90 કૃતિ પ્રદર્શિત કરી હતી। 180 બાળ વૈજ્ઞાનિક તથા 90 માર્ગદર્શક શિક્ષકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। આ પ્રદર્શનને નિહાળવા માટે વિવિધ શાળાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના કુલ 3800 બાળકો તથા 117 શિક્ષકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યક્રમ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2025ના કન્વીનર શ્રી કાનજીભાઈ ડાભી, કે.જે. શેઠ જીવનલાલ મોતીચંદ વિનય મંદિર ચોરવાડના આચાર્ય શ્રી છે, સહ કન્વીનર શ્રી રાજેશભાઈ ડોડિયા બીઆરસી ભવન, માળિયા હાટીના અને વિજ્ઞાન સલાહકાર અને ડીઆઈઈટી લેક્ચરર આશુતોષભાઈ વ્યાસ તથા અન્ય શિક્ષણ પરિવારના તમામ સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લાનું 60મું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2025 કે જે વિજ્ઞાન મેળાનું આયોજન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને GCERT દ્વારા કરવામાં આવે છે કે જે વિજ્ઞાન મેળાનું આયોજન તારીખ 27, 28, 29 નવેમ્બર 2025ના રોજ અમારી શાળા શેઠ જીવનલાલ મોતીચંદ વિનય મંદિર ચોરવાડમાં કરવામાં આવેલું છે કે જે શાળાની અંદર જૂનાગઢ જિલ્લાના 10 તાલુકાના બીઆરસી અને SVS કક્ષાએ જે વિજ્ઞાનની કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલ હોય અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ હોય એવી 100 કૃતિઓનું નિદર્શન અમારી શાળામાં છેલ્લા 3 દિવસથી ચાલુ છે કે જેમાં આજુબાજુની અંદાજે 50 શાળાઓ અને અંદાજે 7000 વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનનો લાભ લીધેલો છે અને નવીનીકરણ કરેલી અને નવીનતમ વિજ્ઞાનની માહિતીઓ બાળકોએ આથી જે લઈ આવ્યા ને એનું GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જૂનાગઢ અને જિલ્લા શિક્ષણ પ્રાથમિક ડીપીઓ કચેરી વતી માળિયા SVS અને માળિયા BRCના સંયુક્ત ઉપક્રમે માળિયા તાલુકામાં જે 2025નો વિજ્ઞાન મેળો આપવામાં આવ્યો છે તે અમારા કાનજીભાઈ ડાભી સાહેબના સ્કૂલ અમે પસંદ કરી અને રહેવા અને જમવા માટેની તમામ વ્યવસ્થા સરસ મજાની અહીંયા ગોઠવવામાં આવી અને આ વિજ્ઞાન મેળો તાલુકા જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો અમારા સાથે હું માનસીભાઈ ડોડિયા SVS કન્વીનર, BRC શ્રી અમારા રાજેશભાઈ ડોડિયા અને કન્વીનર તરીકે વિજ્ઞાન મેળાના કાનજીભાઈ ડાભી સતત બધાના પ્રયત્નથી ખૂબ સરસ મજાનું આયોજન થયું અને જિલ્લામાં ન ગણાય તેવું અકલ્પનીય રીતે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું તે બદલ હું ખૂબ ખૂબ ધન્યવાદ અનુભવું છું।